તો કહે છે આ અલૌકિક દેહ શ્રી વલ્લભની કૃપા વિના ન જ મળે. તેથી જો શ્રી ગુરુ વલ્લભને વાલા ન કરાય તો લીલા લોકમાં પ્રવેશ ન થતો હોવાથી પુષ્ટિ માર્ગમાં આવ્યા તે વ્યર્થ ગણાય. શ્રી સર્વોત્તમજીમાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે તદપ્રાપ્ત વૃથા મોક્ષ. કૃષ્ણ ધરામૃત સુધા જો પ્રાપ્ત ન થઈ તો મોક્ષ મળે તો વૃથા જ છે. તેથી પુષ્ટિફળની પ્રાપ્તિ માટે શ્રી ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય કરવો જોઈએ. આશરો એક શ્રી વલ્લભાત દ્રઢ ચરણન કેરો ભરોસો દ્રઢ ચરણન. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. અનુદ્વેગાય સપ્રેમ કૃષ્ણમૂર્તાવલમ કૃતિ વસ્ત્રૈરાભરણાયાપી તથોપહરણેપી યથા સ્વરૂપ સૌંદર્ય સ્વર્મોધારકમ ભવેત. ગુજરાતી. ઉદ્વેગ ન થાય એટલા માટે પ્રેમ સહિત શ્રી કૃષ્ણના સ્વરૂપને અલંકારો ધરાવવા, વસ્ત્ર તથા આભરણ ધરાવવા, ભોગ સામગ્રી ધરવી, વસ્ત્ર આભરણો આદિની રચના એવી કરવી કે પ્રભુના સ્વરૂપની સુંદરતાને નિરખીને મન એમાં લાગી જાય, ત્યાંથી પાછા હટવાનું મન ન થાય. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું હવે હું તો બડ ભાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યાર. પ્રભુને શ્રૃંગાર એવા સુંદર કરીએ કે દ્રષ્ટિ ત્યાંથી હટે જ નહીં. ત્યાંથી આપણી દ્રષ્ટિને પાછા ફરવાનું મન ન થાય, ત્યાં અટકી જાય તો ઠાકોરજીને આનંદ આવે. આજે આપણે પેલા ખોડે દીકરો આવ્યો હોય અને પેલો બર્થડે હોય, નવડાવી ધોવડાવીને તૈયાર કરીએ ને સરસ મજાના શર્ટ ને પહેરાવીએ, વાળ ધોયેલા હોય ને આંખો આંજી હોય ને વાંકડિયા હોય, આપણી જ નજર લાગે. તો લૌકિક દીકરામાં આવું થાય તો અલૌકિક પ્રભુને શ્રૃંગાર ને બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવટ ને વિછ્યાન લર ને તોરા ને તિલક ને અલકાવલી ને કંઠાભરણ ને વેણી ને ચોટી ને નખવેસોર ને આહા હા હા હા, અને એમાં ગુંજા માળા અને ઉપર ફૂલના માળા ને વેણું હાથમાં દઈ અને દર્પણ દેખાડીએ. વારી વારી વારણા લઉ તમારા શામળા, વારી વારી વારણા લઉ તમારા શામળા. એક વૈષ્ણવ હતા ને એના ઠાકોરજીને શ્રૃંગાર કરે ને પછી દીકરા વહુ ને બધા સવાર ઝારીજી ભરે, પછી બધા પોતપોતાના કામમાં હોય. એટલે શ્રૃંગાર કરે ને તો માજીને એવું થાય કે બધા દર્શન કરીને મારા ઠાકોરજીનું વખાણ કરે તો મને બહુ દરેક માને એવું થાય મારા દીકરાનું વખાણ કરે તો સારું. તો આ તો અલૌકિક લાલા. પણ સવારે બધા એ મંગળાના દર્શન કર્યા હોય, ચરણ સ્પર્શ કર્યા હોય, ઝારીજી પહેર્યા હોય, પછી બધા પોતપોતાના કામમાં, વહુ એના રસોડામાં હોય, છોકરાઓ સ્કૂલે ગયા હોય, દીકરો એને ધંધે જાવે ને તૈયારી કરતો હોય, વર તુલસીજીને બધું. હવે કોક વાર એવું બને કે બહુ આમ રસોઈ કરતાં કરતાં અરે લાલા તો જો મમ્મી આ રાધાજીનું પ્રાગટ્ય ઉત્સવ છે તો કેવા ઠસ્સામાં કેવા હશે છે, હાંચે તો અહીંથી બહાર આવી જાય. એનો વર સાંભળે એટલે એ આ હા હા આ પ્રભુ તો જો આજે એ મમ્મી શ્રૃંગાર તો જો. ત્યાં એના પપ્પા આવે આજ તો રાધાજી રાજ લાગે છે, રાધાજી રાજ.
એટલે હું કહું રાજાજી રાજ કે રાજા, એટલે કે આ તો રાધાજી રાજ, રાજાજી રાજ નહીં. એટલે ઓલા બા શું કરે, ભાઈ તાર ખિસ્સામાં 10 કે 100 રૂપિયા હોય તો આપ, ન્યોછાવર કરી દે. કા મીઠી નજર માં નહીં લાગે. તો શ્રૃંગાર એવા કરીએ કે આપણી દ્રષ્ટિ ત્યાં પડ્યા પછી ત્યાંથી પાછી આવે નહીં, ત્યાં ટકી જાય એવા શ્રૃંગાર કરીએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. ઉત્તરાની વિનંતીનું વર્ણન કરતો આ પ્રકરણ. આપણે હવે આગળ. ઉત્તરા દોડતી દોડતી, બ્રહ્માસ્ત્ર એના તરફ આવતું હતું, એના ગર્ભમાં પરીક્ષિત હતા. હવે એનો વધ ન થઈ જાય તો કોઈની પાસે ના ગઈ. કોના પાસે આવી? ઠાકોરજી પાસે. હવે કે છે અશ્વત્થામાએ મુખ્ય બ્રહ્માસ્ત્ર ઉત્તરા તરફ ફેંક્યું હતું, જેથી પાંડવોના મૂળરૂપ ઉત્તરાના ગર્ભનો નાશ થઈ જાય. જેમ સર્વ કૌરવોનો નાશ થયો હતો, એમ હું પાંડવોનો પણ મૂળમાંથી નાશ કરીશ, એમ અશ્વત્થામા ઈચ્છતો હતો. કૌરવો જેમ નિર્વંશ થઈ ગયા હતા, એમ પાંડવોને પણ નિર્વંશ કરવાની એની ઈચ્છા હતી. ત્યારે ઉત્તરા ભગવાન પાસે દોડી આવી રહી હતી. ભય વિહલતા, તે ભયથી વિહવળ હતી, એટલે એને પોતાના કપડાનું પણ ભાન નહોતું. ઉત્તરાએ જે પ્રમાણે શરૂઆતથી વાત કરવી જોઈએ એમ કહ્યું નહીં, પણ પાહી પાહી વચનોથી પોતાના દોડી આવવાનો હેતુ જણાવ્યો. મૂળ શ્લોકમાં ઉત્તરા આમ કહે છે તે કહ્યું નથી. ઉત્તરા પણ કહેતી નથી, પણ કાયા અને વાણી વડે એક અર્થનું પ્રતિપાદન કરી પોતાના શરીરને બતાવી એની રક્ષા કરવાની છે એમ સ્પષ્ટ કર્યું છે. સુબોધિની છે મહાયોગીન સંબોધન કરી રહ્યું છે કે આપણામાં મારું રક્ષણ કરવાનું સામર્થ્ય છે. સામર્થ ધણી પાસે જવાય. કાલે આપણે આ બધું મને લાગે થઈ ગયું છે નહીં? હા ના હવે. અને રક્ષા કરવાના પ્રકારને પણ આપ જાણો છો. કોણ કહે છે? ઉત્તરા. કોને કહે છે? ઠાકોરજીને. આપ સર્વના આત્મા છો, એટલે અસ્વસ્થામાં એ છોડેલા બાણોનો પણ આપ આત્મા છો, એટલે એમને પક્ષ પણ આપે લેવાનો જ, એટલે કે નિષ્ફળ ન જાય. પણ અત્યારે આપ દેવોનું હિત કરવા પધાર્યા છો, માટે આ અસ્ત્રનું નિરાકરણ કરવું જોઈએ. કારણ કે આપ દેવોના પણ દેવ છો. જ્યારે પ્રજાની રક્ષા કરનાર કોઈ ન હોય ત્યારે અરાજકતા ફેલાઈ જાય, તેવી સર્વની રક્ષા કરવા માટે ગર્ભની રક્ષા કરવી જોઈએ. કોણ કહે છે? ઉત્તરા. એ બતાવવા જગતપતિ સંબોધન કરે છે. આપ સર્વ જગતના પતિ છો. એક એકના ઘરે ઠાકોરજી બિરાજે તો એ જગતપતિ તો છે જ, પણ આપણા માથે પધાર્યા એટલે આપણા પતિ. ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પહીએ. બધી ગોપીઓ સોત જ છે ને, ઠાકોરજી એક જ એના વર છે. અને આપ જગતના પતિ છો, અને પતિનું કર્તવ્ય છે કે રક્ષા કરે. કદાચ ભગવાન એમ કહે કે તમારા સસરાઓ વગેરે વિદ્યમાન છે, 5 પાંડવ હતા ને, છતાં તમે મને કેમ પ્રાર્થના કરો છો? ત્યાં કહે છે નાહિન્યમ, બીજું કોઈ નથી જગતમાં આપણા સિવાય બીજા કોઈને ભય રહી જોતી ને. આ બધા મૃત્યુનો ભય છે, તો આપણા સિવાય કોઈને મૃત્યુનો ભય નથી એવું માનવાનું કારણ નથી. એટલે આપણા શરણે આવી છું. તમે જ બીતાવો તો હું તમારી શું રક્ષા કરો? પણ તમે જેમ કે હું છું ને, શું ચિંતા કરે છે?
એટલે ઉત્તરા કહે છે, પ્રભુ આ બધા તો એ જ છે જે ડરે છે મૃત્યુથી, એ મારી રક્ષા કેવી રીતે કરશે? મારા સસરાએ વગેરે મૃત્યુને આધીન છે, એ લોકો મૃત્યુથી ડરે છે. અભય હોય તેનું શરણ લેવું યોગ્ય છે. ઠાકોરજી અભય છે એટલે આપણને અભયપદનું દાન આપ્યું. અભયપદનું દાન કયું? બ્રહ્મ સંબંધનું દાન. જો આ શ્રાવણ મહિનામાં અભયપદનું દાન આપ્યું, શ્રાવણ શ્યામલે પક્ષે. ભાદરવામાં દાનલીલા એટલે રસનું દાન, અને આસો મહિનામાં રાસલીલા એટલે રાસનું દાન. શ્રાવણ ભાદરવો નાસું, આસોમાં ફળ. બીજ ક્યારે વાવ્યું? શ્રાવણમાં. વિપ્લવિત ક્યારે થયું? ભાદરવામાં. ને ફળ ક્યારે આવ્યું? રાસ એટલે ફળ, આસો મહિનામાં. માટે આપણે શરણે આવીશું. સ્વમાનશીલ વ્યસનોવાળા તો મિત્રતા હોવી જોઈએ. એટલે પાંડવો અને કૌરવોમાં દોસ્તી હોવી જોઈએ, એના બદલે દુશ્મનાવટ છે, એ આશ્ચર્યની વાત છે. એથી જણાય છે કે કોઈ સર્વત્ર આવિષ્ટ થઈને મરાવે છે, એટલે જેનો આવેશ હોય એના શરણે જવું યોગ્ય છે. એટલે આપનું જ શરણ લેવું યોગ્ય છે. એ યત્ર મૃત્યુ પરસ્પરમ, ત્યાં તો એકબીજાને મારવાવાળા છે. આ બધા તો એકબીજાને મારવાવાળા છે, એ મારી શું રક્ષા કરે? આપ એક જ એવા જ દેવાધિદેવ છો. આપનું સામર્થ્ય છે કે આપ મારી રક્ષા કરો, એટલે હું આપની પાસે આવી છું. ઓલાને ફાંસીની સજા થાય ને ગુનેગારને, પછી છેલ્લે રાષ્ટ્રપતિ પાસે યાચિકા જાહેર કરે. સુપ્રીમ કોર્ટમાં હારી ગયો હોય, હાઈકોર્ટમાં, નીચલી કોર્ટમાં ફાંસીની તારીખ નક્કી થઈ ગઈ હોય, સમય ક્યાં આપવાની. હવે એ જાય રાષ્ટ્રપતિ પાસે, અને રાષ્ટ્રપતિને એવું લાગે કે આને માફ કરવું છે. બધા જીરો થઈ ગયા. તો અહીંયા ઉત્તરા કે છે યત્ર મૃત્યુ પરસ્પરમ, ત્યાં તો એકબીજાને મારવાવાળા છે, તો આપ જીવાડવાવાળા છે, એટલે આપના શરણે આવ્યું છે. ઉત્તરાનું માતૃત્વ છલકાઈ જાય છે, તે કહે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विला कुंड पे छत्रपुर दासी के द्वार के मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटामीन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ चरण केरो. साधन और नहीं आकलीने जासो होय निवेरो.
सूर का कहे त्रिविध आंधरो विना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિશાખાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. કાલે રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ, જેવી રીતે ઠાકોરજીમાં જે પણ રીત છે, પ્રીત છે, એવી જ રીતે બધું કાલે પંજરી આવશે, દોરિયાના વસ્ત્ર આવશે, આભૂષણ ભારે આવશે. અને રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઠાકોરજીના પ્રાગટ્ય ઉત્સવની જેમ આપણે બધા મનાવીશું. અને રાધે રાધે બિના શ્યામ આધે આધે. તો જ્યારે લાડલીજીનું હોય, કાલે એક ભાઈ વૈષ્ણવ સૌરાષ્ટ્રમાંથી ને વ્રજમાં ગયા છે. એ કે સવારે 5:30 તો રાધાજીને અભિષેક થઈ જાય. જે પધારે અમે બધાય સવારે વહેલા જઈએ અને ત્યાં નિજ મંદિરમાં રાધાજીને સ્નાનથી માંડીને બધું જ. તો 5:30 પછી કે બધું થઈ જાય એટલે અમને વિડીયો ઉતારવા દે. તો જો ઉતારવા દેશે તો હું તમને સવારે 5:30 લાઈવ કરીશ. તો જો લાઈવ થશે અને અમારામાં આવશે તો કાલે યુટ્યુબમાં આપણે મૂકશું, બરાબર? તો રાવલ ગામમાં કાલે આજ રાવલ મેં જય જયકાર પ્રગટ્યા રાતિ રાંડે અવતાર. તો કાલે રાવલમાં જય જયકાર, બરસાનામાં જય જયકાર અને ગોકુળમાંય જય જયકાર. કારણ પહેલાં કોણ પધાર્યા? રાધાજી. પછી પ્રભુ પધાર્યા. તો કાલે તો ઢાઢી કે છે, ઋષભાનજી મારે તો ડબલ લેવાનું જ. કે કા? એ કે નંદ બાવાને ત્યાંનું લેવાનું છે ને તમારું લેવાનું છે. કે નંદ બાવાનો લાલો જેટલો એમને વાલો એટલા આપને કોરી વાલા. તો તમે બે મિત્ર છો તો મને તમારે ડબલ આપવું પડશે. અને બધે લૂંટાવજો, બધે લૂંટાવાનું છે ઉત્સવ, નંદ ઉત્સવમાં લેવાનું નથી. કોઈ હાથ આમ કરવાવાળું નથી, બધા લૂંટાવાવાળા છે. તો આપણે પણ કાલે આનંદ કરીએ રાધાજીના પલના, રાધાજીનો ઉત્સવ, રાધાજીના કીર્તન સામગ્રી. જેમ નંદ ઘેર આનંદ ભયો એમ બરસાને મેં આનંદ ભયો. જય રાધે રાની કી જય. બોલો વલ્લભાદ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી. ઓ બાપા.